બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા 5 કિલોમીટર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1500 જેટલા દોડવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 900 યુવાનો સહિત શહેરીજનો અને પોલીસ પરિવારના અધિકારી કર્મચારીઓ દોડમાં ભાગ લીધો હતો। સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા 5 કિલોમીટર મેરેથોન દોડ યોજવામાં આવી તો હિંમતનગર એસપી કચેરી પોલીસ ગ્રાઉન્ડથી મેરેથોન દોડની શરૂઆત કરવામાં આવી। સાબરકાંઠા પોલીસ દ્વારા આયોજિત મેરેથોન દોડમાં 900 જેટલા યુવાનો તેમજ પોલીસ પરિવાર અને શહેરીજનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા તો આ મેરેથોન દોડની શરૂઆત હિંમતનગર એસપી કચેરી પોલીસ ગ્રાઉન્ડથી શરૂ કરવામાં આવી હતી। શહેરના મહાવીરનગર સર્કલ, છાપરિયા 4 રસ્તા તેમજ કેનાલ ફ્રન્ટ થઈ પરત એસપી ઓફિસ સામે આવેલ કમ્પાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવી હતી। ટ્રાફિક નિયમન અને ડ્રગ્સ જેવી લતથી દૂર રહેવા સહિતની જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રથમ, દ્વિતીય અને તૃતીયામ 3 ઇનામો જાહેર કરવામાં આવ્યા હતા, કે જેમાં પ્રથમ નંબરે આવેલી યુવાનને જિલ્લા પોલીસ વડાના હસ્તે ગોલ્ડ મેડલ તેમજ સાયકલ અર્પણ કરવામાં આવી હતી, તેમજ દ્વિતીય અને તૃતીય નંબરને સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ સાથે બેગ આપવામાં આવ્યા હતા। આજે 25 તારીખના રોજ સાબરકાંઠા પોલીસ દ્વારા રન ફોર ટ્રાફિક અવેરનેસ, સે નો ટુ ડ્રગ અને રન ફોર લાઈફની થીમના આધારે એક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1500 જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને 900 જેટલા લોકોએ ભાગ લીધો હતો। 5 કિલોમીટરની આ મેરેથોન રનમાં હિંમતનગરના જે લોકો છે એને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને અમારા પોલીસ પરિવારે પણ એમાં ઉત્સાહથી ભાગ લીધો હતો। અમે આજનો જે થીમ છે એના આધારે જે ડ્રગ્સની માટેની અવેરનેસ છે એ ક્રિએટ કરવા માંગીએ છીએ, ટ્રાફિક માટેની જે અવેરનેસ છે એ પણ લોકોમાં ક્રિએટ કરવા માંગીએ છીએ અને હેલ્થ માટે રનિંગ, જે પણ પ્રકારની એક્ટિવિટી છે શારીરિક પ્રવૃત્તિ એના લોકોમાં અવેરનેસ આવે એની માટેનું આજનું આ મેરેથોનનું આયોજન કરવામાં આવેલ હતું।